ભાવનગર પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાયેલ। સરકાર શ્રી દ્વારા પ્રી સ્કૂલ સંચાલકો માટે નવા નિયમો જાહેર કરાતા જેના વિરોધમાં પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। રજૂઆત વેળા ભાવનગર પ્રી સ્કૂલ સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને અત્યારે અમે લોકો આખા ગુજરાત રાજ્યમાં દરેક શહેરમાં અમે લોકોએ આપી છે અને 3 તારીખે અમે લોકો ત્યાં શાંતિપૂર્વક પણ સાહેબ ચુકાદાની સામે એવી રીતે નથી અમારે તો શાંતિપૂર્વક, કારણ કે આમાં મેઇન વસ્તુ એ છે કે મોટાભાગની પ્રી સ્કૂલ તેમાં મહિલા સંચાલકો દ્વારા સંચાલિત છે અને આ બધી થોડીક અમને તકલીફ એટલી બધી પડી રહી છે તો એના કારણે અમારે બંધ કરવી પરિસ્થિતિ છે। બધા આવે છે ને રાખજો આપ। હું ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ટ્વિંકલ નાકરાણી તથા અમારા એસોસિએશનના તમામ સભ્યો આજે ભાવનગર શહેરના કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા અહીંયા હાજર થયા છીએ કે જેની અંદર અમે લોકો ગુજરાતભરની તમામ પ્રી સ્કૂલને અમે લોકો રિપ્રેઝેન્ટ કરીએ છીએ। અમને અત્યારે પ્રી સ્કૂલ રજિસ્ટ્રેશન માટેના જે સરકારશ્રી તરફથી નિયમો અમને આપવામાં આવ્યા છે તે બાબતે થોડીક વિસંગતતાઓ રહેલી છે કે જેની અંદર ફરીથી સરકાર ફેરવિચારણા કરે અને એમાં નિયમોમાં થોડા ફેરફાર કરે તો અમને પ્રી સ્કૂલ અમારી શરૂ રહી શકે અને એમાં ભાગ લેનાર બાળકો તથા વાલીઓને પણ એમાં ફાયદો થઈ શકે, જેમાં આર્થિક માનસિક ફાયદો પણ આવે છે। તે સિવાય મોટાભાગની પ્રી સ્કૂલ મહિલાઓ દ્વારા સંચાલિત છે, તેની અંદર શિક્ષિકા તરીકે પણ મોટાભાગની મહિલાઓ કામ કરે છે અને એ સિવાય મોટાભાગની પ્રી સ્કૂલો અત્યારે ભાડાની જગ્યામાં ચાલે છે। તો આ નિયમોની અંદર રજિસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવેલા નિયમોની અંદર જે 15 વર્ષનો ભાડા કરાર માંગવામાં આવ્યો છે તેના માટે અમારા મકાન માલિક રેડી નથી થતા, તો એને ઘટાડીને અમે 1 વર્ષનો સમય થઈ શકે એવું અમે લોકો કોશિશ કરીએ છીએ। તે સિવાય બીયુ પરમિશન માટે પણ અમે લોકો અહીંયા રજૂઆત કરી છે કે જો બીયુ પરમિશન ન હોય તો સ્ટ્રક્ચર સર્ટિફિકેટ અમે લોકો આપવા માટે તૈયાર છે। તે સિવાયના સેફટી નિયમો જે કંઈ પણ છે તેનું અમે લોકો પાલન કરશું અને જો આ બધી પ્રી સ્કૂલ સરકાર એના નિયમોમાં ફેરબદલ કરશે તો જ સ્કૂલોને ફાયદો થશે, નહીં તો અમારેમાંથી મોટાભાગની 70-80% જેટલી પ્રી સ્કૂલોને બંધ કરવાનો વારો આવશે અને એના કારણે બાળકો જે પોતાના ઘરની નજીકની પ્રી સ્કૂલમાં ઓછી ફીની સાથે જ્યાં જઈ રહ્યા છે તો એમણે દૂરની શાળાઓમાં જવાની ફરજ પડશે। આના કારણે વાલીઓને પણ ઘણી બધી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડશે, તે સિવાય એમને બાળકોને દૂર મોકલવામાં રહેલા જોખમોનો પણ સામનો કરવો પડી શકે છે અને જો પ્રી સ્કૂલો બંધ થશે તો ઘણી બધી મહિલાઓ બેરોજગાર થઈ જશે। તો આ બાબતે અમે થોડાક ફેરવિચારણા કરીને અમને પ્રી સ્કૂલોને શરૂ રહી શકે તેવી રીતના નિયમો બનાવવા માટે અમે આવેદન આપીએ છીએ।